બ્રેક બાદ આપનું સ્વાગત છે। સ્વર્ગનું સપનું જોતા હોય અને એકાએક નરકમાં પહોંચી જવાય તો અનેક ગુજરાતીઓ માટે સ્વર્ગ એટલે કે જાણે વિદેશની ભૂમિ, જ્યાં અપાર સંભાવનાઓ અને ઝાકમઝોળ હોય છે। વિદેશોમાં જવા માટે કેટલાક લોકો શક્ય બધું જ કરે। તમે કબૂતરબાજી એટલે કે ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરીના સમાચારો વાંચતા અને જોતા હશો। આજે અમે કબૂતરબાજી નહીં પરંતુ લગ્નની વાત કરીશું। અનેક પિતા પોતાની દીકરી વિદેશમાં સ્થાયી થાય એમ ઈચ્છતા હોય છે, જેના માટે તેઓ પોતાની દીકરી માટે વિદેશી મૂર્તિઓ પસંદ કરતા હોય છે। એક વખત લગ્ન થઈ જાય એટલે પિતા એમ માની બેસે છે કે હવે તેની દીકરીનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ રહેશે, તે ખૂબ જ સુખી રહેશે। પરંતુ ક્યારેક સપના તૂટે છે અને દીકરીની જિંદગી નરક થઈ જતી હોય છે। વિદેશ મંત્રાલયના આંકડા પરથી આવી દીકરીઓ વિશે જાણકારી મળે છે। ભારતીય મહિલાને તેના એનઆરઆઈ પતિએ તરછોડી દીધી હોય એવી ઓછામાં ઓછી 4 ફરિયાદ દરરોજ આવે છે। ચોક્કસ જ વિદેશથી લગ્ન કરવા આવતા તમામ લોકો ફ્રોડ હોતા નથી, પણ આવા કિસ્સાઓથી સાવધ રહેવાની ચોક્કસ જરૂર છે। આંખ બંધ કરીને વિશ્વાસ કરવાની બિલકુલ જરૂર નથી। આવા એનઆરઆઈ મૂર્તિયા કેવી કફોડ સ્થિતિમાં મહિલાઓને મૂકે છે એ તમારે જાણવું જોઈએ। કેટલાક કેસીસમાં એનઆરઆઈ દહેજ કે બીજા ફાયદા મેળવવા ભારતીય નાગરિક સાથે લગ્ન કરે છે। લગ્ન કર્યા બાદ તે પોતાની પત્નીને એકલી છોડીને વિદેશ જતો રહે છે અને ભારતમાં રહી જાય છે તેની દુઃખી પત્ની। એ જ રીતે ઇમિગ્રેશનનું ખોટું વચન આપવામાં આવે છે। આવો બદઇરાદો ધરાવતા લોકો વિઝા પ્રોસેસિંગના નામે પોતાની પત્નીના પરિવાર પાસેથી રૂપિયા માગે છે, પરંતુ પત્નીને વિદેશમાં લઈ જવાતી નથી। હવે છેતરપિંડીની ત્રીજી રીત જાણવી રહી। કેટલાક લોકો ભારતના જ હોય છે, પરંતુ પોતાની જાતને એનઆરઆઈ ગણાવે છે। તેમનું નામ, ફોટોગ્રાફ સહિત આખી ઓળખ જ ખોટી હોય છે। તેઓ માત્ર ને માત્ર પોતાના બદ ઇરાદા પાર પાડવા માગતા હોય છે। એટલે તમને મેટ્રોમોનિયલ વેબસાઇટ પર એનઆરઆઈ મૂર્તિયા જોવા મળે તો આંખ બંધ કરીને વિશ્વાસ ન કરતા। સંબંધોમાં આગળ વધતા પહેલાં એની ખરાઈ કરવી ખૂબ જ જરૂરી છે। હવે છેતરપિંડીની ચોથી રીત અમે તમને જણાવીશું। આવા કેસીસમાં એનઆરઆઈનો પહેલાંથી જ વિદેશમાં એક પરિવાર હોય છે। તેઓ ભારતમાં એકલા આવે છે અને તેમની વાઈફને જાણ કર્યા વિના અહીં લગ્ન કરી લે છે। આ માત્ર એક કૌભાંડ નથી, પરંતુ કાયદાનો ભંગ પણ છે। કેટલાક કેસીસમાં ખરો બદ ઇરાદો શું હોય છે એ સહેલાઈથી જાણી શકાતો નથી। જેમ કે મહિલાને પત્ની તરીકે વિદેશમાં લઈ જવાનું સપનું બતાવવામાં આવે છે। હકીકતમાં મહિલાને મેડ તરીકે રાખવામાં આવે છે, માત્ર ને માત્ર ઘરકામ કરાવાય છે અને એક રૂમમાં કેદ કરાય છે, જેનાથી બચવા માટે તમે ભારતીય મૂર્તિયા પાસેથી એફિડેવિટ કરાવી શકો છો કે તે અપરિણિત જ રહેશે। હવે અમે તમને છેતરપિંડીની એક વધુ રીત જણાવીશું કે જે બહુ કદાચ ઓછા લોકો જાણતા હશે। ભારતીય નાગરિકત્વ મેળવવા પણ લગ્ન કરાય છે, કેમ કે ભૂતકાળમાં નાગરિકત્વ જતું કરી દેવાયું હોય પણ હવે એની જરૂર પડી હોય। ભારતીય યુવતીની સાથે લગ્ન કરીને ભારતીય નાગરિકત્વ મેળવવાનો હેતુ હોય છે। એક વખત આ હેતુ પાર પડે એટલે મેરેજનો અંત આવે છે। છેતરપિંડીની છેલ્લી રીત પણ જાણવી રહી। ફ્રોડ વ્યક્તિ એનઆરઆઈ વ્યક્તિની ઓળખની ચોરી કરી લે છે, એટલે કે પોતાને કોઈ એનઆરઆઈ વ્યક્તિ ગણાવે અને કોઈ યુવતીને ફસાવે। લગ્ન કરીને આ વ્યક્તિ તેનો બદ ઇરાદો પાર પાડે। સવાલ એ છે કે આવા એનઆરઆઈ મેરેજ સ્કેમથી કેવી રીતે બચી શકાય અને જો આવા સ્કેમમાં ફસાઈ ગયા હો તો શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો આવા કેસમાં એનઆરઆઈ મૂર્તિયાની પૂરેપૂરી તપાસ કરી લેવી જોઈએ। તમે ખાતરી કરવા મૂર્તિયા પાસેથી તેનો પાસપોર્ટ નંબર, વિદેશના સરનામાનો પુરાવો, સોશિયલ સિક્યોરિટી નંબર જેવી વિગતો માંગી શકો છો। તમે એના માટે કાયદાકીય નિષ્ણાતોની પણ મદદ લઈ શકો છો। એનઆરઆઈ સાથેના લગ્નની લાલચના ખેલથી યુવતીઓને બચાવવા માટે એક બિલ પણ લાવાયું હતું। 2019માં સ્વર્ગસ્થ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ એનઆરઆઈના લગ્નોના રજિસ્ટ્રેશન માટે આ બિલ લાવ્યા હતા। હજુ સુધી આ બિલ પેન્ડિંગ છે। આ બિલમાં જોગવાઈ હતી કે જો એનઆરઆઈ સાથેના લગ્નની 30 દિવસમાં નોંધણી ન થાય તો એવા સંજોગોમાં આપોઆપ એનઆરઆઈનો પાસપોર્ટ જપ્ત કે રદ થઈ જાય। એટલે સ્વાભાવિક રીતે ફ્રોડ મૂર્તિયાઓ તેમના બદ ઇરાદાને પાર પાડતા અટકે। આ બિલ તો પસાર થઈ શક્યું નથી, પણ સરકાર અત્યારે શું મદદ કરે છે એ તમારા માટે જાણવું જરૂરી છે। ફ્રોડ મૂર્તિયાઓનો ભોગ બનનારી મહિલાઓને મદદ કરવા માટે ઇન્ડિયન કમ્યુનિટી વેલફેર ફંડ છે। આ ફંડ આવી મહિલાઓને કાયદાકીય અને નાણાકીય મદદ કરે છે। સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે કઈ કોર્ટનું કાર્યક્ષેત્ર આમાં લાગુ પડે છે। સામાન્ય રીતે જો મૂર્તિઓ ભારતીય હોય, એ ભારતમાં લગ્ન થયા હોય તો ભારતમાં કેસ ચાલી શકે છે। જો વિદેશની ધરતી પર લગ્ન થયા હોય તો વિદેશની કોર્ટમાં કેસ લડવો પડે।
તમે લગ્ન કરીને વિદેશમાં ફસાયા હો તો લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ તમારી પાસે રાખો. તમારો પાસપોર્ટ તમારી પાસે જ રાખો. તમે ભારતીય દૂતાવાસની પણ મદદ લઈ શકો છો. આ વિગતો આપવાનો અમારો હેતુ તમને ડરાવવાનો નથી કે ન તો એવો મેસેજ આપવાનો છે કે એનઆરઆઈ સાથે મેરેજ ન જ કરવા જોઈએ. તમારી વાલસોઈ દીકરી સ્વર્ગના બદલે નરકમાં ના પહોંચે એટલા માટે અમે તમને સતર્ક કરવા ઈચ્છીએ છીએ. અમે તમને બીજા એક મુદ્દે પણ સતર્ક કરવા જાણકારી આપીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.